ભરૂચના સિમલિયા ગામમાં રહેતી કૃષ્ણા પટેલે નાનપણથી જ પાયલોટ બનવાની મહેચ્છા હતી, પણ તે પૂરી તો નથી થઈ. પણ તે હાલમાં ડ્રોન દીદી બનેલી ડ્રોન ઉડાવી દવાનો છંટકાવ કરી રહી છે. જ્યારે 2 વીઘા જમીનમાં ખેતમજૂરો મારફતે દવા છંટાવવામાં આવે તો 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે, પણ ડ્રોનની મદદથી આ કામ માત્ર 15 મિનિટમાં થઈ જાય છે. ત્યારે દીકરીનો વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પરથી શેર કર્યો છે. જીએનએફસી કંપની દ્વારા 20 ગ્રામીણ મહિલાઓને ડ્રોન પાયલોટ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારની ડ્રોન દીદી યોજનામાં કૃષ્ણાને તક મળી હતી. ડ્રોન દીદી યોજના 2024 અંતર્ગત ડ્રોનની તાલીમ લીધેલ છે. આ ડ્રોનની તાલીમ અમને જીએનએફસી દ્વારા આપવામાં આવેલ છે અને આ તાલીમ માટે મારું ઓમ સખી મંડળનું સિલેક્શન કરવામાં આવેલ છે. સરપંચશ્રી દ્વારા પણ મારું સિલેક્શન કરવામાં આવેલ છે. આ માટે જીએનએફસી માંથી અમારું ઇન્ટરવ્યુ લેવામાં આવેલું અને જેના દ્વારા અમે સિલેક્ટ કરવામાં આવ્યા છે. જીએનએફસી દ્વારા અમને અમદાવાદ ખાતે તાલીમ આપેલ છે અને ડ્રોન પણ આપેલ છે. આ ખેતીમાં અમને જે લેબરના કારણે ગરમીના કારણે જે ઘણી કઠિનાઈઓ પડતી હતી, પણ સરકારશ્રીની જે નમો ડ્રોન દીદી યોજના થઈ જાહેર અને એમાં અમારી વહુને જે ડ્રોન મળ્યું નમો ડ્રોન, એમાં મને એવું લાગે છે કે ઘણું સરાહનીય કામ થશે મારાથી અને મને બહુ જ મદદરૂપ થશે. કારણ કે જે 3 દિવસ અમને દવા મારતા ખાતર છાંટા હતા એની જગ્યાએ આજે 3 દિવસનું કામ આજે અમે અડધો કલાકમાં કરી શકીશું.